નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાંથી એક ચોંકાવનારો વીજ બિલનો મામલો સામે આવ્યો છે। શહેરના સુભાનપુરા વિસ્તારમાં એક દુકાનદારને 9 મીટર લગાવ્યા બાદ 78,000 થી વધુનું બિલ આવતા ભારે ચકચાર મચી ગઈ છે। જીબીના કર્મચારીની બેદરકારી સામે આવી। વડોદરા શહેરમાં વીજ ગ્રાહકો માટે ચેતવણી સમાન એક ઘટના સામે આવી છે। શુભમપુરા વિસ્તારમાં આવેલા એક દુકાનમાં જૂનું વીજ મીટર બગડી જતા વીજ કંપની દ્વારા 9 મીટર લગાવવામાં આવ્યું હતું, પરંતુ મીટર બદલાયા બાદ જ્યારે બિલ આવ્યું ત્યારે દુકાનદારના હોશ ઉડી ગયા। બિલની રકમ હતી ₹78,605.44। આટલું મોટું બિલ આવતા દુકાનદારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। ત્યારબાદ દુકાનદારે તરત જ વીજ કંપનીનો સંપર્ક કર્યો। દુકાનદારે આ મામલે મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરીમાં રજૂઆત કરતા તેના અધિકારીઓ પણ બિલની રકમ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। હાલ આ મામલે ટેકનિકલ ચકાસણી અને બિલની તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। દુકાનદારે લોકોને અપીલ કરી છે કે જો વીજ બિલ અચાનક વધારે આવે તો તરત જ વીજ કંપનીનો સંપર્ક કરવો જોઈએ। સાથે સાથે મીટર રીડિંગ, જૂના બિલ અને વપરાશનો રેકોર્ડ સાચવી રાખવો જરૂરી છે। હલો વડોદરા, મારું નામ અજય વાડા છે। હું પંચરત્ન બિલ્ડિંગ સુભાનપુરામાં છેલ્લા 10 વર્ષથી દુકાન ચલાવું છું અને આજે સવારે મારું જે લાઇટ બિલ આવવાનું હતું તે મેં ગૂગલમાં જનરેટ કરીને જોયું તો એમાં 78,000 રૂપિયા ઉપરનું બિલ હતું, જેથી થોડું આઘાતજનક લાગ્યું। ને આમ રેગ્યુલર મારું 1200 થી 1500 રૂપિયા 2 મહિનાનું બિલ આવે છે। હવે આજે આટલું બધું બિલ જોઈ અને થોડું તો ચિંતામાં મુકાઈ ગયો અને સવારના પછી હું જીઈબીની ઓફિસે અલકાપુરીમાં પટેલ સાહેબની મુલાકાત લીધી અને એમને મને સારો રિસ્પોન્સ આપ્યો અને એને એવું સ્વીકાર્યું કે અમારા જે કર્મચારી ત્યાં રીડિંગ લખવા આવે છે તેમની ભૂલના કારણે આ બિલ જનરેટ થઈ ગયું છે અને જે મને ફિઝિકલ બિલ તો હજુ સુધી મળ્યું જ નથી, પણ મને ખાલી ગૂગલમાં જ એટલો મેસેજ અને ત્યાં જઈને મેં ચેક કરાવ્યું તો ત્યાં પણ એવું જ બિલ દેખાડતું હતું 78,605 રૂપિયા। તો આવું જે બિલ મને મળ્યું અને મને ટેન્શન થઈ ગયું। તો હવે વડોદરામાં જે જીઈબીના કર્મચારીઓ છે તેમને મારી ખાસ વિનંતી કે જ્યારે પણ રીડિંગ લખવા આવે તો એ લોકોને વિચારવું જોઈએ કે ભાઈ બિલ આ જે એટલું મોટું બિલ કોઈ જોશે તો એને કેટલી તકલીફ થશે। હવે અત્યારે મોંઘવારીના સમયમાં આટલું બધું અચાનક બિલ આવી જાય તો માણસ ટેન્શનમાં મુકાઈ જાય છે। અને બીજો મને એક રિસ્પોન્સ જ્યાંથી જીઈબીમાંથી મળ્યો એ ખૂબ સારો મળ્યો, એટલે હું જીઈબીનો પણ આભારી છું અને જ્યાં કર્મચારી છે એમનો મને સહકાર પણ સારો મળ્યો, એટલે હું જીઈબીનો પણ ધન્યવાદ કરું છું। પણ હવે આવું રીડિંગ લખનાર વ્યક્તિને ખાસ વિનંતી કે બીજી વખત આવી રીતના કોઈનું રીડિંગ લખે તો એક વખત નહીં પણ 2 વખત ચેક કરી અને લખે એવી ખાસ વિનંતી। ધન્યવાદ। અને લોકોને અપીલ છે કે જ્યારે પણ આવું કોઈ મોટું બિલ આવે અને અચાનક તમને આ બિલ જોઈ અને આઘાત લાગે એવું નહીં કરવાનું, પણ આ તમારે જઈ અને જીઈબીની મુલાકાત લેવાની અને જીઈબીમાં કર્મચારીઓ ઘણો સારો રિસ્પોન્સ આપે છે, માટે પેનિક ન થવું અને હંમેશા જીઈબીની ઓફિસે જઈ અને ચેક કરાવવું, પછી જે તે કંઈ જવાબ આપે અને જો સંતોષકારક ન લાગે તો જ બીજી વખત કોઈ અલગ પગલાં ભરવાનો વિચાર કરો। ધન્યવાદ। અચ્છા, હા કરો। જીઈબીમાં જો તમારી ફરિયાદ સાંભળવામાં ન આવે અને એનો લોકોનો સારો રિસ્પોન્સ ન હોય તો પછી તમે બીજા પગલાં તરીકે તમે કોઈ મીડિયાનો સહારો લઈ શકો છો અને એની સામે લડત કરી શકો છો। બાકી જીઈબીનો રિસ્પોન્સ આમ જનરલ સારો જ મળે છે એવી મને આશા છે કે ભવિષ્યમાં આવું બિલ કોઈને ન આવે। થેન્ક યુ।